ડીસા તાલુકાના સુપ્રસિદ્ધ લાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ બેઠક યોજાઈ, જેમાં આગામી ચૂંટણીમાં કેસરીઓ લહેરાવવા માટે મજબૂત રણનીતિ તૈયાર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે બરાબરનો જામ્યો છે, ત્યારે ડીસાનું થેરવાડા ગામ આજે રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યું હતું। પવિત્ર લાલેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોનો મહાકુંભ ઉમટ્યો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા। આ બેઠકમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ પોતાની આગવી શૈલીમાં કાર્યકરોમાં નવા પ્રાણ ફૂંક્યા હતા અને વિકાસના રથને આગળ ધપાવવા માટે હાકલ કરી હતી। મંચ પર રબારી અને ચૌધરી સમાજના અગ્રણીઓ સાથે ઠાકોર સમાજના પ્રભાવશાળી નેતાઓ લેબજીભાઈ અને બચુજી ઠાકોરની હાજરીએ ભાજપનું સામાજિક ગઠબંધન વધુ મજબૂત હોવાનો સંકેત આપ્યો હતો। મીટિંગમાં મુખ્યત્વે વરણ જિલ્લા પંચાયત બેઠક પરથી અમરતજી માધાલી ઠાકોર અને બાઈવાડા તાલુકા પંચાયત બેઠક માટે પીનબેન અમિતભાઈ રબારીને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોના ઉત્સાહ અને વડીલોના આશીર્વાદ વચ્ચે કમળ ખીલવવા માટે કાર્યકરોએ કમર કસી છે। ગામના ચોરે ને ચૌટે અત્યારે માત્ર ચૂંટણીની જ ચર્ચાઓ છે અને ભાજપના આ પ્રચાર પ્રસારથી વિરોધી છાવણીમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે। થેરવાડાની જનતાએ જે રીતે આ બેઠકમાં હાજરી આપી તે જોતા લાગે છે કે આ વખતે મતદારો વિકાસની રાજનીતિ પર મહોર મારવા માટે પૂરેપૂરા સજ્જ છે। લાલેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે ભાજપે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે, ત્યારે મતદારો કોના પક્ષમાં પોતાનો જનાદેશ આપે છે તે જોવું રસપ્રદ રહેશે।